પશુપાલન તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. આજે 35% જેટલો દૂધના ઉત્પાદનમાં વધારો માત્ર આદિવાસી પટ્ટામાં થયો છે. એના કારણે આદિવાસીની રોજની આવક થઈ છે. દૂધ ડેરીમાં જાય, સાંજ પડે રોકડા કલદાર ખિસ્સામાં આવે છે. અને આપણે નક્કી કર્યું છે, હવે આ જેઠાભાઈને કહું છું, આદિવાસીઓના દૂધના પૈસા ભાઈઓને આપવાનું બંધ કરો. ખબર છે ને કેમ? બહેનોને જ આપો. બરાબર કે નહીં ભાઈઓ? આપણે દૂધ ભરવા આવે બહેનોને પૈસા આપીએ કે ના આપીએ? નહીં તો પેલો શું કરે દૂધના પૈસાનું. એટલે આપણે અમારા આદિવાસી બહેનોના હાથમાં આ દૂધના રોકડા પૈસા આપવાનો ચલણ ચાલુ કરવું છે, જેથી કરીને એ રૂપિયાનો ઉપયોગ નાના નાના ભૂલકાઓના ઉછેર માટે થાય, ઘરમાં કોઈ માંદું હોય તો થાય. અમારી માતાઓ બહેનો, આદિવાસી બહેનો સન્માનપૂર્વક જીવતી થાય, એટલા માટે આપણે આ દિશામાં કરવા માંડ્યા છીએ.